નમસ્કાર મિત્રો, આજે આપ અધિકારી કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ આપતો ગુજરાત સરકારના નાણાં વિભાગના તારીખ 16/4/2025 ઠરાવ ક્રમાંક 9/10/2020/O-240/P ની ચર્ચા કરવાના છે. આ જે ઠરાવ છે તેનો લાભ કોને મળશે, એટલે કે જે તારીખ 8/11/2024 ના રોજ સરખા ક્રમાંકો ઠરાવ થયેલો છે તેમાં જે કર્મચારીને કરવામાં આવે છે તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. તારીખ 8/11/2024 નો ઠરાવ છે તેની પહેલા ચર્ચા કરીએ તો કે તારીખ 8/11/2024 ના ઠરાવમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે માન્ય ભરતી બોર્ડ મારફત સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ દ્વારા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય, એટલે કે લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ કે પરિણામની જાહેરાત થઈ ગઈ હોય તેવા અને રાજ્યમાં વિવિધ વિભાગોની ફિક્સ પગારની નીતિ હેઠળ સરકારી તેમજ માન્યતા પ્રાપ્ત બિનસરકારી અનુદાનની સંસ્થાઓમાં સક્ષમ કક્ષાએથી મંજૂર થયેલ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ હોય તેવા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે થશે. તારીખ 1/4/2005 પહેલા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય તેમને નીચે મુજબના કેસોમાં જૂની પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર થશે. પસંદગીનું પરિણામ 1/4/2005 પહેલા જાહેર થયેલ હોય પરંતુ કોઈ વહીવટી કારણોસર અથવા તો કોર્ટ કેસના લીધે કોઈ કર્મચારીની નિમણૂક 1/4/2005 રોજ અથવા તો ત્યાર પછી કરવામાં આવેલી હોય તો, અને બીજું ભરતી અંગેનું પરિણામ 1/4/2005 પહેલા જાહેર થયેલ હોય પરંતુ વહીવટી કારણોસર અથવા કોર્ટ કેસ પડતર હોવાના કારણે ફિક્સ પગારમાં નિમણૂક તારીખ 1/4/2005 ના રોજ કે ત્યારબાદ આપવામાં આવેલ હોય તેમજ ફિક્સ પગારમાં નિયત સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલ હોય 1/4/2005 ના રોજ કે ત્યાર પછી ફિક્સ પગારમાં નિમણૂક કરવામાં આવેલ હોય અને સંતોષકારક રીતે ફિક્સ પગારનો ગાળો પૂર્ણ કર્યો હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી ક છે. કમાં એવું છે કે તારીખ 1/4/2005 પહેલા ફિક્સ પગારમાં નોકરીમાં જોડાયા હોય અને તારીખ 1/4/2005 પછી ફિક્સ પગારનો નિયત સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલ હોય તેમને આનો લાભ મળશે. 2. ઉક્ત એકમાં સૂચવેલ કર્મચારીઓ પૈકી જો સીધી ભરતીથી અન્ય સંવર્ગમાં નિયમિત નિમણૂક પામેલ હોય અને જેઓની સેવા નાણાં વિભાગની સંમતિથી જોડવામાં આવેલ હોય. આ ઠરાવની જોગવાઈઓ જે કર્મચારીઓમાં 1/4/2005 પહેલા રાજ્ય સરકારની જૂની પેન્શન યોજનાઓ લાગુ પડતી હોય તેવા કર્મચારીઓને લાગુ પડશે, સિવાયના કોઈ કર્મચારીઓને આ લાગુ પડશે નહીં. આ જે તારીખ 8/11/2024 નો પરિપત્ર છે તેમાં આ અંગેની વિગતવાર સૂચના હોય પછી બહાર પાડવામાં આવશે એવું જણાવવામાં આવેલું હતું. હવે આજના રોજ તારીખ 4/2025 ના રોજ આ અંગેની વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવેલી છે, જેમાં અધિકારી અને કર્મચારીઓ દ્વારા અનુસરવાની કાર્યપદ્ધતિ આપેલી છે. તો કે એક એમાં એવું છે તારીખ 8/11/2024 ના ઠરાવ મુજબ જૂની પેન્શન માટે પાત્રતા ધરાવતા કર્મચારીઓ અને જૂની પેન્શનનો લાભ મેળવવા ઈચ્છતા હોય તો તેમને નીચે મુજબના આધાર પુરાવા સાથે ઠરાવ જે છે પ્રસિદ્ધ થયાના 3 વર્ષની અંદર તેમને અરજી કરી દેવાની રહેશે કે જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા ઈચ્છે છે. તો એમાં પેલું છે કે ક છે કે હાલ જે કર્મચારીઓ ચાલુ નોકરીમાં છે અને એમને આ લાભ લેવો હોય તેઓ જે કચેરી અથવા વિભાગમાં સેવા બજાવતા હોય ત્યાં તેમને અરજી કરવાની રહેશે. અને ખ કે જો કોઈ કર્મચારી નિવૃત્ત થઈ ગયા છે તો એવા નિવૃત્તિના કિસ્સામાં કર્મચારી નિવૃત્તિ પહેલા જે વિભાગ કે કચેરી ખાતે સેવા બજાવતા હતા ત્યાં તેમને અરજી કરવાની રહેશે. અને ગ છે કે અધિકારી કર્મચારી અવસાન પામેલા છે તો તેમના કાયદેસરના વારસદારો દ્વારા અવસાન જે પામનાર કર્મચારી અધિકારી જે વિભાગમાં ફરજ બજાવતા તે વિભાગ કે કચેરી ખાતે આધાર પુરાવા સાથે તેમણે અરજી કરવાની રહેશે. ખ છે જે અધિકારી કર્મચારીની પ્રથમ નિમણૂકની સેવામાંથી ફરજ મુક્ત થઈ ગયેલ હોય અથવા તો કોઈ ટેકનિકલ કારણોસર તેમને રાજીનામું આપી દીધું હોય અને અન્ય જગ્યાએ તેમણે નોકરી સ્વીકારી હોય તેઓ લાભ મેળવવા પાત્રતા ધરાવતા અને લાભ લેવા ઈચ્છતા હોય તો તેમને હાલ જે કચેરી અથવા વિભાગમાં નોકરી કરે છે તે કચેરી અથવા વિભાગની તેમને અરજી કરવાની રહેશે. મુદ્દા નંબર 2. તારીખ 8/11/2024 ના ઠરાવનો લાભ મેળવવા માંગતા તેમજ પાત્રતા ધરાવતા અધિકારી તેઓની હાલની કચેરી ખાતે 8/11/2024 નો જે કઈ ઠરાવ છે બહાર પાડવામાં આવે તો જૂની પેન્શન એ ઠરાવ અન્વયે કોઈ કર્મચારી પાત્રતા ધરાવતા હોય અને તેઓ આ યોજનાનો લાભ લેવા માંગતા તો તેમને આ ઠરાવ પ્રસિદ્ધ થયાના 3 માસની અંદર એમને વિકલ્પ પસંદ કરવાનો રહેશે જૂની પેન્શન યોજનાનો, નહીતર તેઓ નવી અધિક પેન્શન યોજનાનો ચાલુ રાખવામાં આવશે. એટલે કે 3 માસની અંદર તમારે એને અરજી આપી દેવાની છે કે હું જૂની પેન્શન યોજના મને લાગુ કરો, અને એકવાર વિકલ્પ પસંદ થયા પછી તે ફાઇનલ કરવામાં આવશે અને આ વિકલ્પ અંગેની નોંધ તમારી સેવાપોથીમાં પણ કરવામાં આવશે. ત્યાર પછી અરજી સાથે રજૂ કરવાના પુરાવા. વિકલ્પ માટેનું ફોર્મ 2, બાંહેધરી નમૂના જે પત્રક ગ માં છે તે 3, પ્રોવિડન્ટ ફંડમાં જોડાવા માટેની અરજીનો નમૂનો જે પત્રક ગ માં છે તે, અને 4, સામાન્ય નિયુક્તિ ફોર્મ 1. કર્મચારીએ અરજી કચેરી અથવા વિભાગમાં આપી દીધી તો વિભાગ અથવા ખાતાના વડા કક્ષાએ શું કાર્યવાહી અનુસરવાની તેનો પણ આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. એક છે તારીખ 8/11/2024 ના ઠરાવની પાત્રતા ધરાવતા કર્મચારી અથવા અધિકારી હોય તો તેની વિભાગના વડા અથવા ખાતાના વડાએ તેની ઓળખ કરી અને એની યાદી બનાવવાની છે. અને 2, આ યાદી બનાવવામાં આવે તેમાં સૌપ્રથમ અવસાન પામેલા કર્મચારી હોય કે નિવૃત્ત થઈ ગયેલા હોય કે
આવતા 1 વર્ષની અંદર નિવૃત્ત થવાના હોય તો તેવા કેસોને પહેલા અગ્રતા આપવાની છે અને આ કેસોમાં વિભાગો દ્વારા પેન્શન કેસો પેપર તૈયાર કરી અગ્રતાના ધોરણે નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને રજૂ કરવાના રહેશે. ત્યાર પછી 3 ક છે કે તારીખ 8/11/2024 ના ઠરાવના ફકરા 1 મુદ્દા અ અને બ અનુસાર જે કોઈ કર્મચારી છે પ્રથમ નિમણૂક સેવા પર કાર્યરત હોય અને ત્યાં જ એ વખતે હાલ સેવા બજાવતા હોય અને પાત્રતા ધરાવતા હોય તો તેની પૂરી ચકાસણી કરી ખાતાના વડા અથવા વહીવટી વિભાગે હુકમ કરવાનો રહેશે અને તેની નોંધ સેવા પોથીમાં કરવાની રહેશે. ખ કે 8/11/2024 ના ઠરાવના ફકરા 1 ના મુદ્દા નંબર ક મુજબ કર્મચારી અધિકારી પ્રથમ કાર્યરત હોય તો ત્યાં તેને વહીવટી વિભાગના વડાએ તેની પૂરી ચકાસણી કરી અને હુકમ કરવાના રહેશે અને તેની સેવા પોથીમાં નોંધ કરવાની રહેશે. પછી આવશે 3 ગ કે જેમ આપણે અગાઉ જોયું કે પ્રથમ નિમણૂક સેવા પરથી ફરજ મુક્ત કરવામાં આવ્યા અથવા ટેકનિકલ કારણોસર રાજીનામું આપ્યું તો એવા જે કર્મચારી છે અને એને લાભ મળવા પાત્ર છે તેવા કેસોમાં સંબંધિત કર્મચારીએ અધિકારી કર્મચારી સળંગ સેવા કરવા એટલે કે જે જૂની સેવા છે અને હાલ જેને મને સળંગ સેવા કરવા માટે અને તારીખ 8/11/2024 ના ઠરાવના લાભો આપવા અંગેના કેસોમાં સંઘના વડા કક્ષાએ અધિકારી કર્મચારીની પાત્રતા અંગે પૂરતી ચકાસણી કર્યા બાદ નાણાં વિભાગને દરખાસ્ત કરવાની રહેશે અને નાણાં વિભાગ દ્વારા સેવા સળંગ અને જૂની પેન્શન યોજનામાં જોડાવાની મંજૂરી આપવામાં આવે ત્યારબાદ વહીવટી વિભાગ દ્વારા વિગતવાર હુકમ કરવાના રહેશે અને જે હુકમ કરવામાં આવે તેમાં નાણાં વિભાગની મંજૂરીથી કરવામાં આવેલ છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે અને તે અંગેની નોંધ સેવા પોથીમાં પણ કરવાની રહેશે. ઉપરોક્ત જે પ્રક્રિયા થઈ ગયા બાદ સામાન્ય ભવિષ્ય નિધિ એટલે કે જીપીએફ ખાતા ખોલાવવા માટે પત્ર ખ અનુસાર સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો નિભાવનાર સંબંધિત સંસ્થાને નિવેદનનામામાં દરખાસ્ત કરવાની રહેશે. આ દરખાસ્ત છે વિભાગ દ્વારા અધિકારી કર્મચારીને જૂની પેન્શનના જે લાભો આપવા માટેનો ફાઇનલ હુકમ થઈ જાય તે તારીખથી 1 મહિનાની અંદર કરવાની રહેશે અને જે ફાળવેલ સામાન્ય ભવિષ્ય નિધિ એટલે જીપીએફ ખાતા નંબરની નોંધ સેવા પોથીમાં કરી તેની જાણ નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને કરવાની રહેશે. પછી સામાન્ય ભવિષ્ય નિધિ જીપીએફ ખાતા ખોલાવ્યા બાદ જે આપણે એનપીએસ ખાતું હોય છે બંધ કરવા માટેની પ્રક્રિયા નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને દરખાસ્ત કરવાની રહેશે. આપણે એવો પ્રશ્ન થાય કે એનપીએસ ખાતાની હાલની જે રકમ છે જીપીએફ ખાતામાં કઈ રીતે તબદીલ કરવામાં આવશે તો એની પણ આમાં જોગવાઈ છે. જે મુદ્દા નંબર 5 માં એનપીએસ ખાતામાં જમા કરેલી સામાન્ય ભવિષ્ય નિધિ એટલે જીપીએફ ખાતામાં તબદીલ કરવા માટે નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને વિગતવાર દરખાસ્ત નીચે મુજબના દસ્તાવેજો કરવાના રહેશે. એમાં 3 દસ્તાવેજ રજૂ કરવાના છે. એક તો વિભાગ અને કચેરી એનપીએસ ખાતામાંથી જીપીએફ ફંડ ટ્રાન્સફર કરવા અંગે ફોરવર્ડિંગ લેટર લખવાનો છે જેમાં પ્રાણ અથવા પીપીએન નંબર અચૂક દર્શાવેલો હોવો જોઈએ અને બીજું વિભાગ દ્વારા નાણાં વિભાગની મંજૂરી મેળવી જૂની પેન્શન એટલે કે સામાન્ય ભવિષ્ય નિધિ જીપીએફમાં સમાવેશ કર્યા અંગેનો હુકમ જે કરવામાં આવેલો છે તે હુકમની નકલ અને પેન્શન સામાન્ય ભવિષ્ય નિધિ જીપીએફ નંબર ફાળવવામાં આવેલો હોય તે ફાળવણી હુકમ જોડવાનો રહેશે. હવે એનપીએસ ની કપાત ક્યારે બંધ કરવાની એટલે કે આપણે જીપીએફ ખાતું ખોલી નાખ્યું છે તો પછી એનપીએસ ની કપાત બંધ કરવી પડે ને તો એના માટે આપણે એનપીએસ ની કપાત બંધ કરવા માટે નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને જે તારીખે દરખાસ્ત કરી હોય તે તારીખ અથવા તો જીપીએફ ખાતું ખોલ્યું હોય તે તારીખ પછી જયારે પગાર બિલ બનાવો ત્યારે જે કર્મચારી જીપીએફનો લાભ આપવામાં આવ્યો હોય તેમનું એનપીએસ શેડ્યુલમાં કપાત કરવાની રહેશે નહીં અને આ જોવાની અને તેની ચકાસણી કરવાની જવાબદારી સંબંધિત ઉપાડ અને વહેંચણી અધિકારીની રહેશે. પછી હવે એવું છે કે નિવૃત્ત કર્મચારીના પ્રાણ ખાતામાં જમા રકમનું શું થાય એટલે કે નિવૃત્ત જે કર્મચારી છે એના ખાતામાં જે હાલ એનપીએસ ની રકમ જમા છે તો તેનું શું કરવામાં આવશે તો તેની પણ આમાં જોગવાઈ આપેલી છે. ઠરાવ પૂરો થાય ત્યાર પછી એની વિગતવાર સૂચનાઓ આપેલી છે તો કે ઠરાવ પ્રસિદ્ધ થયા અગાઉ કોઈ સરકારી કર્મચારી નિવૃત્ત થઈ ગયેલો હોય અને તેના પ્રાણ ખાતામાં રહેલ રકમનું જે આખરીકરણ કરવામાં આવેલ ન હોય તેવા કિસ્સામાં એટલે કે કર્મચારી નિવૃત્ત થઈ ગયા પણ એનું જે એનપીએસ ખાતું છે એમાંથી જે એનું આખરી ઉપાડ અથવા તો આખરીકરણ કરવામાં આવેલું ન હોય તેવા કિસ્સામાં નીચે મુજબ પ્રોસેસ કરવાની છે. કર્મચારી જો હયાત હોય તો કર્મચારી જે ફળ આપેલો છે તે અને તેના ઉપર તેને જે વળતર મળ્યું છે તે તારીખ 3/11/2023 ના ઠરાવમાં જણાવેલ કાર્ય પદ્ધતિ અનુસાર કર્મચારી ઓથોરિટીથી ચૂકવી દેવાનું રહેશે અને જે સરકારશ્રીનો ફાળો છે તેમાં સરકારશ્રીના ફાળાની રકમ સંબંધિત સદરે અને સરકારશ્રીના ફાળા પર મળેલ વળતરની રકમ સંબંધિત સદરે પરત લેવાની રહેશે અને આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ તેમને તારીખ 8/11/24 અને 16/4/2025 ના ઠરાવને આધીન પેન્શનના લાભો ચૂકવાના રહેશે. એટલે કે પહેલા આ પ્રોસેસ પૂરી કરવાની છે પછી તેને જૂની પેન્શનના લાભો આપવાના છે. પછી કિસ્સો બીજો એવો છે કે નિવૃત્ત કર્મચારી હયાત ન હોય તેવા કિસ્સામાં શું કરવું તો કે કર્મચારીનો જે ફાળો જમા છે તે અને તેના પર તેને મળેલ વળતર એ રકમ જે તારીખ 3/11/2023 ના ઠરાવમાં જણાવેલ કાર્ય પદ્ધતિ અનુસાર કર્મચારીના વારસદારોને ઓથોરિટીથી ચૂકવવાનું છે અને સરકારનો ફાળો જે ઉપર આપણે જોયું તે મુજબ સરકારશ્રીને સંબંધિત સદર ખાતે જમા કરાવી દેવાનું છે. હવે આપણે એવો પણ કિસ્સો હોય કે કર્મચારીના એનપીએસ ની તમામ રકમ ચૂકવાઈ ગઈ છે તો હવે એવા કિસ્સામાં શું કરવું તો એને પણ જોગવાઈ છે જેમાં ઠરાવ પ્રસિદ્ધ થયા અગાઉ કોઈ કર્મચારી નિવૃત્ત થયેલ હોય અને તેના પ્રાણ ખાતામાં એટલે એનપીએસ ખાતામાં રહેલ
રકમ આખરીકરણ થઈ ગયેલું હોય તેવા કિસ્સામાં શું કરવું? તો કે નિવૃત્ત કર્મચારી હયાત હોય તો શું કરવું? તો કે કર્મચારીને એનપીએસ અંતર્ગત ચૂકવવામાં આવેલ સરકારશ્રીના ફાળા અને તેના પર મળેલ વળતરની રકમ તથા સરકારશ્રીના ફાળા પર મેળવેલ માસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક યુનિટની પ્રમાણસર રકમ પરત કરવા અંગે કર્મચારી પાસે બાંયધરી પરત મેળવવાનું રહેશે. અને જો નિવૃત્ત કર્મચારી હયાત ન હોય તેવા કિસ્સામાં, તો કે નિવૃત્ત કર્મચારી હયાત ન હોય તેવા વારસદારો જૂની પેન્શન યોજનામાં જોડાવા માંગતા હોય તો તેઓની પાસેથી જૂની પેન્શન યોજના પરત વિકલ્પ મેળવી અધિકારી કર્મચારી કે તેના વારસદારોને એનપીએસ યોજના અંતર્ગત વસૂલાત કરવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે. હવે આપણે એવો પણ કિસ્સાની વાત કરવામાં આવી છે કે 24/9/2022 ના ઠરાવથી મરણ પામ્યા છે અને એમના વારસદારોને કુટુંબ પેન્શન મેળવતા હોય તો શું કરવું? આવા કિસ્સામાં અરજદારોને માત્ર ગ્રેજ્યુટી તફાવતની રકમ ચૂકવવાની રહેશે. તો મિત્રો, આજે આપણે જૂની પેન્શન યોજના અંગેની માહિતી મેળવી. આ ઓડિયો અભ્યાસ પત્રના હેતુથી જ બનાવવામાં આવેલ છે. જો આપણે આ બાબતે કોઈ પણ પ્રકારની જાણકારી મેળવી હોય તો સરકારના બંને પરિપત્રોનો સંપૂર્ણ અભ્યાસ કરી ત્યાર પછી આગળની કાર્યવાહી કરવી.